મિત્રો રીડેવલપમેન્ટના કેસમાં આ બે ડોક્યુમેન્ટ છે બહુ જ મહત્વના છે અને આ બે ડોક્યુમેન્ટ છે એમાં જે લખાણ છે એ એકદમ પાક્કા પાયે કરવું જોઈએ એટલા માટે કે તમારું પ્રોટેક્શન મળી જાય, કોઈ બિલ્ડર દ્વારા તમારી જોડે ફ્રોડ ના કરી જાય અથવા તો પ્રોજેક્ટ બંધ ના કરી દે અથવા ત્રીજાને ટ્રાન્સફર ના કરે એના માટે. અને બીજું, તમારી હિતો સચવાઈ જાય અને તમારી શરતો સ્પષ્ટ લખવામાં આવે એવા આ ડોક્યુમેન્ટ છે. એમાં આ ડોક્યુમેન્ટમાં બધી શરતો ક્રિસ્ટલ ક્લિયર લખવી જોઈએ એટલે કોઈ જ જાતની એમાં વિસંગતતા રહે નહીં અને ભવિષ્યમાં જો પણ કોઈ પણ કાનૂની મુદ્દો ઉપસ્થિત થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તો આ બે ડોક્યુમેન્ટ કયા છે તે હું તમને જણાવું. એક તો છે સમજૂતી કરાર અને બીજો છે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ. તો આ બંને શું છે? સમજૂતી કરાર એટલે આપણે ઇંગ્લિશમાં એને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કહીએ છીએ, MOU કરીએ છીએ. જ્યારે કોઈ સોસાયટી દ્વારા ટેન્ડરની પ્રોસેસને બધી કાયદાકીય પ્રોસેસ પતાવી અને કોઈ બિલ્ડરને કામ સોંપવામાં આવે ત્યારે ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં જેટલા પણ સંમત થયેલા મેમ્બર હોય રીડેવલપમેન્ટની પ્રોસેસમાં એ લોકો પાસેથી એક સમજૂતી કરાર લેવામાં આવે છે. એમાં એક ડ્રાફ્ટ લખેલો હોય છે અને ડ્રાફ્ટમાં મુખ્યત્વે લગભગ બધી જ વસ્તુ આવી જાય છે કે આ ફ્લેટ છે એની સામે આટલો મોટો ફ્લેટ મળશે, ગિફ્ટ મની આપશે કે નહીં, પછી આવા જે સામાન શિફ્ટિંગનું ભાડું આપશે કે નહીં, પ્લસ જ્યાં સુધી મકાન નવું બને નહીં રીડેવલપમેન્ટમાં ત્યાં સુધીના ભાડા સહિતની તમામ શરતો આ સમજૂતી કરારમાં લખેલી હોય છે. ઇવન એની અંદર તમારા ફ્લેટના જે ઇક્વિપમેન્ટ હોય, બધા નળ છે કે ટાઇલ્સ છે કે કલર છે, એ બધાની ક્વોલિટી કેવી હશે, કયા બ્રાન્ડની વાપરવામાં આવશે, એલિવેટર છે, બધાની બધી માહિતી સ્પેસિફિકેશન સાથે આ સમજૂતી કરારમાં લખેલી હોય છે. એટલે ઇન પ્રિન્સિપલ તમે સંમત થઈ ગયા છો કે તમે રીડેવલપમેન્ટ પ્રોસેસમાં જોડાયા છો. આ બધી કામગીરી પતી જાય અને લગભગ બધા મેમ્બરો લગભગ 100%ની સંમતિ આવી જાય તો પછી તમારે છેલ્લો જે તબક્કો છે એ છે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ. આ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં જે સમજૂતી કરાર છે એની તમામ વિગતો લખી હોય છે. આ ઉપરાંત બિલ્ડર અને ફ્લેટ ના ઓનરો અને સેક્રેટરી ચેરમેન એ લોકો વચ્ચે જે પણ શરતો નક્કી થઈ હોય એ શરતો સ્પષ્ટ રીતે લખેલી હોય છે. અને ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ સબ રજિસ્ટ્રારની કચેરીમાં એ લોકો રજીસ્ટર કરાવે છે એટલે એકદમ પાકે પાયે કામ થઈ જાય છે કે ભાઈ બિલ્ડર અને આ ફ્લેટ ને સોસાયટી એ લોકોને એક સંબંધ બંધાવે છે રીડેવલપમેન્ટ કરવાનો. એટલે આ બે ડોક્યુમેન્ટ બહુ જ મહત્વના હોય છે અને આ ડોક્યુમેન્ટમાં તમારે શરતો હંમેશા ચકાસી લેવી જોઈએ એટલે ભવિષ્યમાં કોઈ પણ ડિસ્પ્યુટ થાય ને તો આ શરતોના આધારે તમે બિલ્ડર પાસેથી કામ કરાવી શકો.